ગુડ મોર્નિંગ એવરીવન 6.2 આજે આપણે પૂરું કરવાના પ્લાનિંગમાં છીએ લગભગ 9 દાખલા આપણા લાસ્ટ લેક્ચરમાં થયા હતા અને આજથી આપણે 10મા દાખલાથી આ સ્વાધ્યાય પૂરું કરવા માંગીએ છીએ એટલે આપણો બીજો ઉપયોગ અહીંયા પૂરો થશે કુલ 6 ઉપયોગ સાથે આપણી ગાડી આગળ વધી રહી છે ચેપ્ટર ખૂબ જ અગત્યનું સારું મોટું આ ચેપ્ટર પૂરું થાય એટલે લગભગ આપણે ચિંતા મુક્ત થઈ જવાના પછી બધા જ રમકડા ચેપ્ટર છે રાઈટ સો હોમવર્કમાં બિલકુલ કાચા પડતા નહીં બે વખત ક્લાસ હોમવર્ક એક વખત ક્લાસ વર્કમાં આપે બધા દાખલા કરવાના છે રાઈટ ચલો 10મો દાખલો 10મા દાખલાની રકમ આપણને એવી આપી છે કે સાબિત કરો કે fx log x એ 0 થી ઇન્ફિનિટી ઉપર ચુસ્ત વધતું વિધેય છે એવી રકમ આપી છે fx એવું એમણે ચોપડીમાં એવો શબ્દ વાપર્યો છે લઘુ ગણકીય વિધેય ચુસ્ત વધતું વિધેય છે આપણે log x લખી નાખ્યું હવે ચુસ્ત શબ્દ એમણે મૂક્યો છે એટલે આપણે ચુસ્ત શબ્દ કન્સિડર કરવાનું રાઈટ ચલો fx is equal to log x જો પ્રથમ વિકલન ફળ ધન તો વિધેય વધતું વિધેય જો પ્રથમ વિકલન ફળ ઋણ તો વિધેય ઘટતું વિધેય so by differentiating f dash x log x નું વિકલિત થશે 1 upon x for all x belongs to open interval 0 infinitive that implies 1 upon x will be positive ભાઈ જો x ધન સંખ્યા છે તો તેનું વ્યસ્ત પણ ધન જ થશે ધન સંખ્યાનું વ્યસ્ત ધન જ થાય સો 1 upon x પણ ધન થાય 1 upon x ધન છે તો f dash x પણ ધન છે એ ક્યારેય 0 પણ થઈ શકશે નહીં અને માટે ઓપન ઇન્ટરવલ 0 ઇન્ફિનિટી માં f ચૂઝ વધતું વિધેય છે એમ સાબિત થાય છે બરાબર બહુ સહેલા દાખલા છે થોડું ધ્યાન રાખશો ક્યાંય વાંધો આવે એવો નથી ચલો 11મો દાખલો પણ આપણને બાજુમાં આપ્યો છે કે fx x2 x 1 એ -1 થી 1 માં વધતું કે ઘટતું વિધેય નથી તેમ બતાવો આ વિધેય માઈનસ અંતરાલ -1 થી 1 માં નથી વધતું વિધેય કે નથી ઘટતું વિધેય એટલે બંને શરતોની આપણે ચર્ચા કરવાની છે તો રીત આપણી એની એ જ આવશે ચલો બાય ડિફરન્શિએટિંગ f dash x is 2x 1 હવે આપણી જાણ ખાતર જો હું f dash x 0 લઉં તો મને x 1/2 મળશે એટલે સંખ્યા રેખા ઉપર તમે જોઈ શકો છો કે જ્યારે x નું મૂલ્ય 1/2 છે ત્યારે અહીંયા આવશો હવે x 1/2 કરતા નાના હશે x નું મૂલ્ય તમે 1/2 થી નાનું એટલે સાઈઝ 0 લઈ જુઓ 0 લેશો તો f dash x less than 0 હશે આપણે અહીંયા 0 લઈએ અહીંયા -1 આપણને આ અંતરાલની પણ જરૂર છે તો મેં x નું મૂલ્ય 0 લઈશ ત્યારે મને f dash x less than 0 મળશે x નું મૂલ્ય 1/2 થી મોટું લો છું લાઈક 1 લીધું તો 2 2 એમાંથી એક જાય એટલે કે f dash x ધન મળશે એનો મતલબ એવો થયો કે આ અંતરાલમાં એટલે -1 થી 1/2 સુધી f ઘટતું વિધેય થશે 1/2 થી 1 સુધી f વધતું વિધેય થશે એનો મતલબ એવો થયો કે આ અંતરાલમાં આપણું વિધેય f એક સાથે બે લાક્ષણિકતાઓ ધરાવે છે એટલે એકલું વધતું કે એકલું ઘટતું વિધેય ના કહી શકાય અને માટે ઓપન ઇન્ટરવલ -1 થી 1 માં f વધતું કે ઘટતું વિધેય નથી એમ સાબિત થાય છે તો આપણે લખીશું કે જો x belongs to open interval -1 to 1/2 તો f dash x less than 0 therefore f is decreasing function
અને x belongs to 1/2 to 1, તો f dash x greater than 0, therefore f is વધી. આમ બે લાક્ષણિકતા હોય તો એ ક્યાંયનું નથી એમ કહેવાય, વધતામાંય નથી અને ઘટતામાંય નથી એમ યાદ રાખવું. and therefore x belongs to open interval -1 થી 1 માટે f વધતું કે ઘટતું વિધેય નથી. જો વધતું છે માટે ઘટતું નથી, ઘટતું પણ છે માટે વધતું નથી, એટલે મિશ્ર વસ્તુની આપણે અહીંયા ચર્ચા ક્યારેય કરતા નથી. ચલો એના પછી 12મી દાખલી. 12મા દાખલામાં એવું કીધું છે, which of the following functions are strictly increasing on 0 to pi by 2. 0 to pi by 2 માં આપેલા ચાર વિધેયો પૈકી કયું ચુસ્ત વધતું છે? સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ એટલે ચુસ્ત વધતું કીધું છે. આપણે જાણીએ છીએ કે જો ભાઈ પ્રથમ વિકલન ફળ ધન તો વધતું, એકલું ગ્રેટર ધેન 0 તો ચુસ્ત વધતું, ઋણ તો ચુસ્ત ઘટતું. ચારે ચાર વિધેયોની વાત કરીએ, ચારેયને જુદા જુદા નામ આપીએ. f1x is cos x, that implies f1 dash x is minus sin x. બીજું f2x is equal to cos 2x, that implies f2 dash x is minus 2 sin 2x. f3x is cos 3x, implies f3 dash x is minus cos 3x. અને ચોથું f4x equal to tan x, implies f4 dash x is sec square x. હવે પ્રશ્નમાં શું કીધું છે કે 0 થી pi by 2 માં which of the following functions are strictly decreasing, ભાઈ આ અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે એ જવાબ આપો, અથવા કયું વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે તે નક્કી કરો. કયું વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે તે નક્કી કરો. તો આપણે તો વધતું ઘટતું બધું નક્કી કરીશું, બરાબર. ચારે ચારની આપણે અલગ અલગ ચર્ચા કરીએ. જો પહેલા f1 માટે, f1 માં ખૂણો x છે તો x belongs to open interval 0 to pi by 2 implies minus sin x. fx is equal to f1 dash x equal to minus sin x will be less than 0, માટે f1x is equal to cos x ઘટતું ચુસ્ત ઘટતું વિધેય છે, ચુસ્ત ઘટતું વિધેય છે. પછી 2x માટે x belongs to open interval 0 to pi by 2 implies 2x belongs to open interval 0 to pi, that implies હવે 0 to pi એટલે પહેલું અને બીજું ચરણ, બંને ચરણમાં સાઈન ધન છે માટે -2 સાઈન ઋણ થશે. આ વસ્તુની તમને ખબર છે, 0 થી પાઈ માં સાઈન ધન છે. હવે ધન સંખ્યાને તમે માઈનસ વડે ગુણશો તો બટ ઓબ્વિયસ એ નેગેટિવ થશે, એટલે આપણે આમ લખીશું that implies f2 dash x is -2 sin 2x is less than 0, and that implies f2x is cos 2x ચુસ્ત ઘટતું વિધેય છે. ત્રીજું x belongs to open interval 0 to pi by 2 implies f3x માં cos 3x છે એટલે આપણી પાસે 3x છે, 3x એટલે હું આને 3 વડે ગુણીશ, that implies 3x belongs to open interval 0 to 3 pi by 2. હવે તમે અહીંયા જોઈ શકો છો
0 to 3 પાઈ બાય 2 એટલે કુલ 3 ચરણ આવશે. હવે ત્રણેય ચરણમાં વિચારીએ તો અહીંયા સોરી આનું sin 3x થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પાઈ બાય 2 ટુ પાઈ માં sin ઋણ થશે, પરિણામે f ડેશ 3x ધન થશે. એટલે એમાં વધતા ઘટતાની ચર્ચા કરી શકાય નહીં. એટલે આપણે એમ લખીશું that implies જો 3x belongs to open interval pi to pi by 2 तो f3 dash x equal to minus sin 3x will be greater than 0. માટે 3x belongs to open interval 0 to 3 pi by 2 માં f3x વધતું કે ઘટતું વિધેય નથી, વધતું કે ઘટતું, કારણ કે 0 થી પાઈ માં તો તમને ખબર જ છે 0 થી પાઈ માં sin ઋણ છે સોરી ધન છે માટે -3 sin ઋણ થશે માટે ઘટતું છે. પણ પાઈ થી 3 પાઈ બાય 2 માં પાછું વધતું થયું. એનો મતલબ કે 0 થી 3 પાઈ બાય 2 માં એ વધતું પણ છે ને ઘટતું પણ છે. જો બંને લાક્ષણિકતા હોય તો એનો આપણે ત્યાં અભ્યાસ કરતા નથી. અને f4f x belongs to open interval 0 to pi by 2 implies f dash 4x is sec square x greater than 0 અને માટે તમે એનો જવાબ જાતે લખી શકો છો કે જો sec square x ધન છે તો આ ચુસ્ત વધતું વિધેય છે. sec નું મૂલ્ય ક્યારેય 0 થતું નથી એટલે ચુસ્ત વધતું વિધેય જ રહેવાનું. આમ તમારે ભાગ પાડીને આ દાખલો કરવો પડશે. એના પછી 13મો દાખલો. 13મા દાખલામાં આપણને શું કીધું છે? એમાં પણ એવું કીધું છે કે fx is equal to x raised to 100 plus sin x minus 1 એ આપેલા પૈકી કયા અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે? આપેલા ત્રણ અંતરાલ આપ્યા છે આપણને 0 1 pi by 2 to pi 0 to pi by 2 અને છેલ્લો જવાબ છે none of these આપેલ પૈકી એક નહીં. ચોપડી કમ્પલસરી લઈને બેસજો જેથી રકમ તમે સમજી શકો. ચલો પહેલા તો આપેલા અંતરાલની વાત કરવા માટે પ્રથમ વિકલન ફળ લાવવું એટલું જ જરૂરી છે. સો બાય ડિફરન્શિએટિંગ f dash x 100 x raised to 99 sin x નું વિકલિત plus cos x minus 1 નું 0. બસ હવે આટલી ચર્ચા આપણે કરતા રહેવાનું છે. તો પહેલો અંતરાલ આપ્યો છે આપણને 0 to 1. તો જુઓ x belongs to open interval 0 to 1 implies x raised to 99 is greater than 0 तथा x belongs to open interval 0 to 1 is a subset of open interval 0 to pi by 2. pi by 2 એટલે 1.57 થાય. pi એટલે 3.14 આશરે. so pi by 2 એટલે 1.57. so 0 1 એ આની અંદર જ છે એટલે જ્યાં સુધી x 0 1 માં છે x પહેલા ચરણમાં છે. so that implies cos x પણ ધન જ થશે. આમ f dash x equal to 100 x raised to 99 plus cos x will be greater than 0 માટે f ચુસ્ત વધતું વિધેય છે. હવે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયા અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે? તો એ જવાબ તો નથી. બરાબર, પહેલું અથવા a. હવે b લઈએ. b માં એમણે અંતરાલ આપ્યો છે pi by 2 to pi. b માં અંતરાલ આપ્યો છે pi by 2 to pi. x belongs to open interval pi by 2 to pi. હવે આની વાત કરીએ. pi by 2 to pi એટલે 1.5 to 3.14. that implies x greater than 1. that implies x raised to 99 greater than 1 raised to 99 એટલે 1. that implies 100x raised to 99 is
greater than 100 तथा x belongs to open interval pi by 2 to pi, that implies cos x નું મૂલ્ય તમને ક્યાંથી ક્યાં મળશે? -1 અને 0 ની વચ્ચે મળશે. જો કારણ કે cos નો વિસ્તાર -1 થી 1 છે, બીજા ચરણમાં cos ઋણ છે. હવે આનું મોટામાં મોટું મૂલ્ય 0 છે, નાનામાં નાનું -1 છે. ઇન કેસ cos નું મૂલ્ય -1 થાય તો પણ તમે તેમાં 100 ઉમેરો તો એ ધન જ રહેવાનું છે. એનો મતલબ એવું થયું કે આનું મૂલ્ય તો 100 થી મોટું છે, આ નાનામાં નાનું -1. therefore 100x⁻99 plus cos x, આનું મૂલ્ય 100 થી મોટું છે, આનું મૂલ્ય -1 0 ની વચ્ચે છે. -1 0 ની વચ્ચેની સંખ્યામાં 100 કે તેથી મોટી સંખ્યા ઉમેરીએ તો જવાબ ધન જ આવવાનો છે. that implies f'(x) greater than 0 માટે f ચુસ્ત વધતું વિધેય છે. માટે f ચુસ્ત વધતું વિધેય છે. ત્રીજો અંતરાલ એમણે આપ્યો છે 0 થી pi by 2. x belongs to ત્રીજો એટલે c. x belongs to open interval 0 to pi by 2 જેની ચર્ચા અહીંયા થઈ જ ગયેલી છે. that implies માં પણ f ચુસ્ત વધતું વિધેય છે. માં પણ f ચુસ્ત વધતું વિધેય છે અને માટે અહીંયા એકમાં પણ ચુસ્ત ઘટતું વિધેય નથી. પ્રશ્ન એવો પૂછે છે કે કયા અંતરાલમાં સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ, તો એ પણ સાચો નથી કારણ કે ચુસ્ત વધતું ચુસ્ત વધતું ચુસ્ત વધતું, એટલે therefore d e d a સાચો જવાબ છે. કારણ કે એમાં એવું કીધું છે આપેલ પૈકી એક પણ નહીં, તો એકમાં પણ ઘટતું વિધેય નથી અને માટે d will be the right answer. ચલો એના પછી 14મી દાખલી. find the least value of alpha. અલ્ફાની એવી નાનામાં નાની મૂલ્ય શોધો કે જેમાં fx x² + ax + 1 is strictly decreasing a 1 2 માં ચુસ્ત ઘટતું વિધેય બને તેવી અલ્ફાની કિંમત શોધો. હવે ચુસ્ત ઘટતું વિધેય બનાવવા માટે f'(x) < 0 બનાવવું પડે. તો એનું પ્રથમ વિકલન ફળ લાવો. ચલો fx x² + ax + 1. so f'(x) 2x + a. f'(x) 2x + a. ચુસ્ત ઘટતું વિધેય બનાવવા માટે ચુસ્ત ઘટતું વિધેય બનાવવા માટે f'(x) should be less than 0. f'(x) નું મૂલ્ય 0 કરતા નાનું હોવું જોઈએ, જે તમે જાણો છો. f'(x) નું મૂલ્ય 0 કરતા નાનું હોવું જોઈએ, જે તમે જાણો છો. એનો મતલબ that implies 2x + a should be less than 0. that implies a less than -2x number 1. a less than -2x number 1. હવે વળી x belongs to open interval 1 2 આપેલું છે. ભાઈ એની કિંમત હજી આપણને મળી નથી, એની કિંમત લાવવામાં આપણને રસ છે. x belongs to 1 to 2 આપેલું છે, so that implies 1 less than x less than 2. -2x બનાવવા માટે -2 વડે ગુણતા, that implies -2 greater than -2x greater than -4. that implies -4 less than -2x less than -2. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2x નું મોટામાં મોટું મૂલ્ય -2 થાય. હવે એનાથી મોટું મૂલ્ય ક્યાંય થવાનું નથી, તો એની નાનામાં નાની કિંમત લેવા માટે અહીંયા તમારે x નું કયું મૂલ્ય લેવું પડે?
તો કે જો હું x = 1 લઉં તો મને આ નાનામાં નાનું મૂલ્ય મળે અને એ 1 લઉં તો આ નાનામાં નાનું મૂલ્ય, જેમ x મોટો લઈશ એમ -2x નાના થશે. તો x નું મૂલ્ય 1 લઈશ એમ મને આ મૂલ્ય એની નજીકનું મળવાનું. તો x 1 લઈ શકતા નથી તો -2 એ એનાથી એ નાનો છે એટલે આપણે આમ લખીશું that implies a less than or equal to -2 માટે f ચુસ્ત ઘટતું વિધેય બને, ચુસ્ત ઘટતું વિધેય બને માટે a ની નાનામાં નાની કિંમત ઉપર એક વેલ્યુ બરાબર છે. સોરી, is greater than or equal to 2 -2 also it's my mistake. કારણ કે આ નાનામાં નાનું મૂલ્ય 1 લીધું એટલે આ નાનામાં નાનું મૂલ્ય મળ્યું, પછી જે મોટું લઈશું એમાં આગળ વધતો જશે. તો હવે a is greater than or equal to તમે -2 લેશો તો તમને આ ચુસ્ત ઘટતું વિધેય મળશે. જો આ ચુસ્ત ઘટતું વિધેય મળે તો a ની નાનામાં નાની કિંમત થાય, a ની નાનામાં નાની કિંમત -2 થાય. દાખલા તરીકે મેં a ની કિંમત -3 લીધી, સોરી આનાથી નાની લેવા આનાથી મોટી લેવાની ને તો મેં 0 લીધી. હવે 0 લઈશું અહીંયા તો f' = 2x થઈ જશે જે ચુસ્ત વધતું વિધેય છે. એટલે આપણે x ની કિંમત -2 એક મિનિટ આપણે ચેક કરી લઈએ. હા, મારી રકમમાં વાંચવામાં ભૂલ હતી. ચુસ્ત વધતું વિધેય બનાવવાનું છે, મેં ઘટતું કીધું હતું કે find the least value such that the function is strictly increasing. એટલે આપણે અહીંયા ચુસ્ત વધતું વિધેય બનાવવું છે એટલે મારે અહીંયા મેચ નથી થતું. સો અહીંયા we have to take is greater than 0 માટે આ greater than 0 માટે આ greater than 0, સોરી a greater than -2x. હવે a greater than -2x માટે આપણું કામ અહીંયા થઈ જશે. જોઈ લો x અહીંયા છે, a નું મૂલ્ય -2x કરતા મોટું છે. હવે -2x નું મોટામાં મોટું મૂલ્ય -2 છે. તમે જુઓ a નું મૂલ્ય -2x કરતા મોટું છે, -2 નું મોટામાં મોટું મૂલ્ય -2 કરતા નાનું છે. એનો મતલબ કે આ આના કરતા કેવો થવાનો આવો. એટલે હું આમ કહી શકું therefore જો આખી અસમતા 1 અને 2 પરથી ભેગી લખું, 1 અને 2 પરથી સૌથી નાનો -4, એનાથી મોટું -2x, એનાથી મોટું -2 અને એનાથી -2x થી મોટો પણ a છે. એટલે અહીંયા આનું મૂલ્ય a નું મૂલ્ય -2 કરતા મોટું કે તેના જેટલું થશે. therefore a is greater than or equal to -2 અને therefore a ની નાનામાં નાની કિંમત -2 થાય. કારણ તો કે a નું મૂલ્ય -2 કે તેથી મોટું છે. -2 થઈ શકે, જો a -2 હશે તો પણ -2x તો એના કરતા નાના જ છે એટલે a નું મૂલ્ય -2 થઈ શકે. આમ a ની નાનામાં નાની કિંમત -2 થાય. બરાબર. સો લખી લો આટલું એટલે આગળ જઈએ. ચલો 15મો દાખલો. fx = x + 1/x એ I પર વધતું વિધેય છે એવું સાબિત કરો. એ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ચુસ્ત વધતું વિધેય છે જ્યાં I છે ઓપન ક્લોઝ -∞ to -1 યુનિયન 1 ક્લોઝ ઓપન 1 to ઇન્ફિનિટી. એટલે I અંતરાલમાં ઓપન ઇન્ટરવલ -1 થી 1 ની સંખ્યાઓ આવતી નથી. I માં કઈ સંખ્યાઓ આવે છે તો તમે સંખ્યા રેખાથી બહુ આસાનીથી સમજી શકશો. -1 0 1 -1 આવે છે અને -1 થી નાની સંખ્યાઓ આવે છે. so this dark part will be the part of this interval. અને +1 કે +1 થી મોટી સંખ્યાઓ, +1 કે +1 થી મોટી સંખ્યાઓ, -1 કે -1 થી નાની સંખ્યાઓ. એમાં -1 થી નાની અને -1 થી મોટી અને +1 થી નાની સંખ્યાઓ આવતી આટલો જ ભાગ આવે છે એવી આપણી વાત છે. તો આ અંતરાલમાં આટલા પ્રદેશ પૂરતું f ચુસ્ત વધતું વિધેય છે
તેમ સાબિત કરો. ચલો fx ઇઝ ઇક્વલ રીત એની એ જ કે ભાઈ પ્રથમ વિકલન ફળ ધન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો વધતું વિધેય ઓન્લી ગ્રેટર ધેન 0, ચુસ્ત વધતું વિધેય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, ઘટતું વિધેય ઓન્લી લેસ ધેન 0, ચુસ્ત ઘટતું વિધેય. આ બધું તમે જાણો છો. સો બાય ડિફરન્શિએટિંગ ચલો f ડેશ x નું વિકલિત 1 upon x નું -1 upon x સ્ક્વેર. હવે તમે જ્યારે x ની કિંમત -1 કે તેથી નાની અથવા +1 કે તેથી મોટી લેશો એટલે છેદ 1 થી મોટો થશે. છેદ 1 થી મોટો થશે એટલે આખી સંખ્યા 1 થી નાની થશે. આખી સંખ્યા 1 થી નાની થશે એટલે 1 માંથી 1 થી નાની સંખ્યા બાદ કરો તો જવાબ ધન આવે. એને તમે આ રીતે લખી શકો છો કે x belongs to -infinity to -1 union 1 to infinity. That implies x square is greater than or equal to 1. X square is greater than or equal to 1. That implies અહીંયા disjoints by a એટલે સ્ટ્રિક્ટલી વર્ડ ખોટો આપ્યો છે. ખાલી વધતું વિધેય જ બનશે. હું x સ્ક્વેર ને સામે લઈ જાઉં છું. x નું મૂલ્ય શૂન્ય નથી. So 1 is greater than or equal to 1 upon x square. પણ x નું મૂલ્ય 1 કે -1 લેવાનું નથી. એટલે આપણે ખરેખર આ અંતરાલમાં અહીંયા ઓપન ઇન્ટરવલ આપવું જોઈએ. અહીંયા ઓપન ઇન્ટરવલ હોય તો જ આપણું કામ થાય. એટલે અહીંયા મારે ખુલ્લું વર્તુળ આપવું પડે આમ. તો જો એકોર્ડિંગ ટુ બુક આપણો જવાબ આવે. તો પછી હું અહીંયા ઇક્વલ ટુ ના લખી શકું. જૂની બુકમાં આ રીતનો અંતરાલ આપ્યો છે એટલે તમે એટલું યાદ રાખજો. અને અહીંયા પણ તમે ઓપન ઇન્ટરવલ જ લઈ લો આમ. રાઈટ. હવે 1 upon x સ્ક્વેર ને ડાબી બાજુમાં લાવો. સો 1 - 1 upon x સ્ક્વેર will be greater than 0. આનું બીજું નામ છે f dash x. And therefore x belongs to open interval -infinity to -1 union 1 to infinity માટે f ચુસ્ત વધતું વિધેય છે. f ચુસ્ત વધતું વિધેય છે એમ કહી શકાય. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી દાખલા નંબર 16 દાખલામાં આપણને શું કીધું છે? prove that the function f is given log fx is equal to log sin x is strictly increasing in 0 to pi by 2. 0 to pi by 2 માં ચુસ્ત વધતું વિધેય છે અને pi by 2 to pi માં તે ચુસ્ત ઘટતું વિધેય છે. એમ બે નાની નાની દાખલીઓ ભેગી કરીને આપણને આપી છે એમ સમજી શકાય. ચલો fx is equal to log sin x થી આપણે ગાડી ચાલુ કરો. fx equal to log sin x by differentiating f dash x. log sin x નું 1 upon sin x, sin x નું વિકલિત minus cos x, બેવ ભેગા થઈને બની ગયા minus cot x. હવે જો પહેલું x belongs to open interval 0 to pi by 2 તો cot x ધન થાય માટે minus cot x ઋણ થાય. that implies f dash x less than 0 થાય. તો પહેલામાં શું કીધું છે? 0 થી pi by 2 માં is strictly decreasing on 0 to pi by 2 ને આવી રહ્યું છે માટે f ચુસ્ત ઘટતું વિધેય છે. હવે બીજામાં શું કીધું છે કે pi by 2 to pi માં જો x belongs to open interval pi by 2 to pi તો બીજા ચરણમાં cot ઋણ છે. આથી માઈનસ cot ધન થશે. તમે જ્યારે આને માઈનસ વડે ગુણો છો તો ઋણ સંખ્યા ઓબ્વિયસ ધન થવાની છે. માઈનસ cot x ધન છે તો f dash x ધન છે. f dash x ધન છે તો therefore
f ચુસ્ત વધતું વિધેય છે, માટે f ચુસ્ત વધતું વિધેય છે. એક્ઝેક્ટ આવો જ દાખલો 17મો છે. log sin x ના બદલે log cos x છે, એટલે cot ના બદલે tan આવશે. બાકી બધી ચર્ચા તમારે કરવાની છે, એ તમને હું આપું છું હોમવર્કમાં. એના પછી 18મો દાખલો કે prove that the function is given by is increasing in r. આ r પર વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવું છે. r પર વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવું છે, બરાબર. તો ચલો ગાડી ચલાવીએ છીએ. પ્રથમ વિકલન ફળ લાવો. f dash x 3x square minus 6x plus 3 100 નું વિકલિત શૂન્ય. 3 કોમન x square minus 2x plus 1 equal to 3. આ તો પૂર્ણ વર્ગ છે, તો તમે જુઓ એ ચુસ્ત શબ્દ નથી મૂક્યો. is increasing એટલે વધતું વિધેય, may be equal to 0. વધતા વિધેયમાં equal to 0 હોઈ શકે, ચુસ્ત વધતામાં નહીં. તો x minus 1 નો જે સ્ક્વેર છે એ આપણે આમ કહી શકીએ કે પ્રત્યેક x belongs to r માટે x minus 1 belongs to r અને એનો વર્ગ હંમેશા અનઋણ થાય. એને 3 વડે ગુણશો તો પણ તે અનઋણ જ રહેશે. that implies f dash x is greater than or equal to 0 અને માટે r પર x ની કોઈ પણ કિંમત લો r માંથી, r પર f વધતું વિધેય છે. ક્લિયર પોઈન્ટ. હવે જો છેલ્લી ને 19મી દાખલી પ્રશ્ન આપણને એવો કર્યો છે કે આપેલા પૈકી કયા અંતરાલમાં fx is equal to x square into e raised to minus x વધતું વિધેય છે. સ્ટ્રિક્ટલી નથી લખ્યું, ચુસ્ત વધતું નથી લખ્યું, ખાલી વધતા વિધેયની વાત કરી છે. ચલો એની એ જ પ્રથમ વિકલન ફળ લાવો. f dash x ગુણાકારનો નિયમ આવશે. પહેલું m નું m, e raised to minus x નું e raised to minus x નું -1 વત્તા બીજું m નું m x સ્ક્વેર નું થશે 2x ઇક્વલ ટુ આને ગોઠવીને લખીએ તો -x સ્ક્વેર into e raised to minus x plus 2x into e raised to minus x. બંનેમાંથી જુઓ x અને e raised to minus x કોમન નીકળે છે. so e raised to minus x into x, અહીંયા એક x રહેશે અને અહીંયા +2 રહેશે. આને તમે આમ લખી શકો e raised to minus x into x into 2 minus x. હવે કયા અંતરાલમાં આ વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે એ નક્કી કરવા માટે એક વખત આપણી જૂની રીત પ્રમાણે ઇક્વલ ટુ 0 લઈ જુઓ, એટલે તમને તરત જ આઈડિયા આવશે કે ભાઈ f dash x ઇક્વલ ટુ 0 તો e raised to minus x into x into 2 minus x equal to 0. હવે e raised to minus x એ ઘાતાંકીય વિધેય છે અને શરૂઆતથી જ હું કહેતો આવ્યો છું કે ઘાતાંકીય વિધેય હંમેશા ધન હોય. e raised to x is greater than 0 હંમેશને માટે, એટલે આ બેની જ વાત થઈ. therefore x equal to 0 or 2 minus x equal to 0. therefore x equal to 0 or x equal to 2. એટલે 0 અને 2 આગળ અહીંયા ટુકડા પડવાના પૂરેપૂરા ચાન્સીસ છે. સો 0 2 અને બીજી બધી વાત પછી. જો x નું મૂલ્ય 0 કરતા નાનું, સપોઝ મેં -1 લીધું, ચલો અહીંયા -1 મૂક્યું, અહીંયા બી -1 મૂક્યું. 2 minus -1 એટલે +1 એટલે 3. 3 into -1 એટલે less than 0. તો આ અંતરાલમાં f dash x less than 0 થશે, માટે obviously the function will be decreasing. ચલો 0 થી મોટી કિંમત લઈએ, સપોઝ 1, તો અહીંયા 1 અને અહીંયા 1 એટલે 1 1 એટલે બધું ધન, તો f dash x ધન થશે, માટે આ અંતરાલમાં
વધતું વિધેય થશે અને હંમેશા ઓલ્ટરનેટ અંતરાલમાં એ વધતું ઘટતું જ થાય. કોઈક જ એવો દાખલો હોય મેં જે તમને આગળ કીધું તો એ કોઈક જ એવો દાખલો હોય કે જેમાં ક્રમિક અંતરાલમાં વિધેય વધતું કે ઘટતું ઘટતું કારણોસર હોઈ શકે. બાકી મેથેમેટિકલી એવું ના હોય. તો તમારે ચેક કરવું જ કરી લો. x ની કિંમત 2 થી મોટી લો. ધારો કે મેં 3 લીધી તો અહીંયા 3 2 માંથી 3 જાય તો -1 * 2 એટલે ઋણ જ આવવાનું. પ્રશ્ન એ છે કે કયા અંતરાલમાં ઘટતું વિધેય છે વધતું વિધેય છે. તો આપણને 0 થી 2 મળ્યું. હવે 0 થી 2 માં તમે જુઓ કે તમને જવાબ આપ્યો છે. હા, D જવાબ આપ્યો છે 0 થી 2. તો D will be the right answer. D માં તમને 0 to 2 આપ્યો છે. D ઓપન ઇન્ટરવલ 0 to સાચો જવાબ છે. તો આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. એના પછીનો આપણો ટોપિક આવશે ઢાળ વિકલિતનો ભૌમિતિક ઉપયોગ. ભૂમિતિમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ ઢાળ તરીકે કે ભાઈ જો વિકલન કરીએ તો ઢાળ મળે. કદાચ ફિઝિક્સમાં થોડું ઘણું અપ્રકાશ પાડીને આવ્યા છો તો ભૂમિતિમાં સોરી હા એ જોયું હશે પણ એ ભૂમિતિ ફિઝિક્સમાં ભલે ઉપયોગ કર્યો પણ આપણે ઢાળના અનુસંધાનમાં વાત કરીએ છીએ. ઢાળના અનુસંધાનમાં વાત કરીએ છીએ એટલે એ ટોપિક થઈ ગયો ભૂમિતિનો. સો એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ ઇન જીઓમેટ્રી. ભૂમિતિમાં વિકલિતનો ઉપયોગ એવો આપણો ટોપિક આવશે. એ આવતી વખતથી આગળ જઈશું. ત્યાં સુધી બધાને સી યુ બાય બાય ટાટા.